શ્રીમાળી સોની સમાજ માંડલિયા તથા મંડની પરિવારના અમારા કુળદેવી માં વાઘેશ્વરીના પાડે અમે સુરેન્દ્રનગરથી સંઘ લઈને છેલ્લા 26 વર્ષથી આવીએ છીએ. 25મું વર્ષ ગત વર્ષે અમે પૂર્ણ કર્યું અને આ વર્ષે અમે 26માં સંઘ લઈને સુરેન્દ્રનગરથી 14 તારીખે અમે નીકળ્યા હતા અને આજે 17 તારીખે માના રંગે ચંગે માના ગુણગાન ગાતા ખૂબ જ આનંદ કરતા કરતા બહોળી સંખ્યામાં લગભગ 70 થી 80 જણા ચાલીને અને સેવામાં અમે ગણીએ તો અમારા સંઘમાં કુલ 101 જેવા વ્યક્તિઓ છે. કેટલાયની બાધા આખડી પણ હમણાં પૂરી થાય છે. તેમાં નાના બાળકો, લેડીઝ, જેન્ટ્સ અને બધા ખૂબ જ માતાજીના ગુણગાન ગાતા ગાતા ખૂબ જ આનંદથી માતાજીની પાડે અહીંયા ચાલીને આવે છે પદયાત્રા કરીને અને સર્વેની ખૂબ મનોકામના પૂરી થાય છે. અમને રસ્તામાં માના એવા પરચાઓ પણ મળેલા છે કે મા અમારી સાથે રથની સાથે હાજરા હજુર અમારી સાથે ચાલતા હોય અને અમને રક્ષા કરતા હોય અમારી તેમજ અમારી સાથે હોય. ખૂબ જ આનંદથી અમે આવીએ છીએ અને માતાજી બધાની મનોકામના પૂરી કરે અને બધાને શક્તિ આપે એવી અમે માની પાસે પ્રાર્થના કરીએ છીએ. આવતીકાલે ભાદરવી પૂનમ છે તો માતાજીનો ખૂબ જ સુંદર ઉત્સવ ઉજવાય છે. ઘણી મોટી સંખ્યામાં ભક્તો હાજર રહેશે, પ્રસાદની વ્યવસ્થા કરશે આયોજકોના, તેમજ માતાજીની શોભાયાત્રા ગામમાં શોભાયાત્રા નિમિત્તે જશે જેમાં બધાને દર્શનનો લાભ મળશે અને ખૂબ આનંદથી કાલનો ઉત્સવ પણ અમે ઉજવીશું. બોલો વાઘેશ્વરી વાઘેશ્વરી માત કી જય. માં વાઘેશ્વરી દેવસ્થાન ટ્રસ્ટ માંડલ માતાજીનું પ્રાકટ્ય 1340માં થયેલું. આમ તો પણ ભાદરવી સુદ પૂનમે પાટોત્સવ ઉજવાય છે અમારે, પણ માતાજીનું 1340માં પ્રાગટ્ય સ્થાન થયું અને અહીંયા બાજુમાં જે તળાવ આવેલું છે અહીંયાથી 2 માતાજી પ્રગટ થયેલા. સૌ પ્રથમ અહીંયા જે સોની આવેલા એમને પોપટભાઈને સપને માતાજી વાતો કરતા હતા અને માતાજીએ પરચા આપ્યા અને ત્યાંથી એમને અહીંયા વાતે ગાતે ગાડામાં લઈ અને બિરાજમાન કર્યા. ત્યારથી 1340 એટલે આજે 750 વર્ષ જેવી અંદાજિત થાય છે. ત્યારથી સમસ્ત સોનીના ઈષ્ટદેવી અને માંડલિયાના કુળદેવી તરીકે પ્રખ્યાત થયા અને એમને સમસ્ત સોનીના જે થડાની દેવી કહેવામાં આવે છે એ રીતે પૂજનીય કહેવાય છે. માતાજીના હાથમાં એક હાથમાં સવાડો ધારણ કરેલો છે, બીજા હાથની અંદર સોની બાળકને માતાજીએ ખોળે બેસાડેલું છે અને માતાજીની ત્યાં ચરણે એરણ અને હથોડો બંને ધારણ કરેલું છે. એટલે સમસ્ત સોનીના ઈષ્ટદેવી અને માંડલિયાના કુળદેવી એ તરીકે માતાજી પૂજનીય છે. અને શ્રી વાઘેશ્વરી દેવસ્થાન ટ્રસ્ટને આજે 25 વર્ષ પૂર્ણ થયા
અને ત્યારથી બે સંઘ અહીંયા માતાજીને ચરણે આવે છે. ભાદરવા સુદ પૂનમે પાટોત્સવ હોય છે. સુરેન્દ્રનગરથી ચાલતા આવે છે અને અમદાવાદથી પણ ચાલતા સંઘો ભાવિક ભક્તો પધારે છે. અને અહીંયા ભાદરવા સુદ પૂનમે માતાજીનો રંગે ચંગે કાર્યક્રમ થાય છે. સવારે માતાજીની સભા થાય છે, સંધ્યા પૂજા આરતી થાય છે અને ત્યારબાદ આવેલ સંઘ યાત્રીઓનું સન્માન સમારોહ કરીએ છીએ. ત્યારબાદ માતાજીની ગામમાં શોભાયાત્રા નીકળે છે અને ત્યારબાદ સૌ અહીંયા ભેગા મળી આરતી પૂજા કરી અને પ્રસાદ લઈ અહીં પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. હજારો ભક્તો અહીંયા આવે છે અને બહુ સુખ શાંતિપૂર્વક અને રંગે ચંગે કાર્યક્રમ પૂર્ણ થાય છે. આ જ રીતે માં ભગવતી વાઘેશ્વરીનું ધામધૂમપૂર્વક પાટોત્સવ ઉજવાતો રહે છે. અને આ 26મો પાટોત્સવ જીર્ણોદ્ધાર થયા પછી માતાજીનું મંદિર બહુ જીર્ણ નાનું હતું, એને સમસ્ત માંડલિયા પરિવાર અને સમસ્ત સુનીના સહયોગથી શિખરબંધ સુવર્ણ શિખરબંધ નવેસરથી બનાવવામાં આવ્યું અને આજે માતાજીનો દરેક ભક્તો અહીં આવે છે અને માતાજીના ઘણા બધા એવા પરચા છે કે હરેક માંડલિયા કે સોની બાળકના કાર્ય પૂર્ણ કરે છે. જે કોઈ પણ મનોકામના માતાજીની સામે આજે સંકલ્પ કરીને જાય તો એ ક્યારે પણ વ્યર્થ થતો નથી. એ જ માતાજીની શક્તિ અને સાચી ભાવના અને શક્તિ છે. જય માતાજી.